હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કે ધોરણ 6 એનું પાઠ્યપુસ્તક છે ગણિત. એ ગણિતના જે પાઠ્યપુસ્તકની અંદર જે પણ કઈ વસ્તુ આપેલી છે એ બધી જ આપણે વન બાય વન ભણવાની થશે. બરાબર છે? તો આજે આપણે શરૂઆત કરીએ ગણિત વિષયની. ધોરણ 6 થી શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમાં ચેપ્ટર નંબર 1 છે કે પ્રકરણ ગણિતનું પ્રકરણ નંબર 1 એની શરૂઆત કરીશું અને જેનું નામ છે સંખ્યા પરિચય. આપણે સંખ્યા પરિચયથી શરૂઆત કરીશું. અને આ ચેપ્ટર બુક જે દ્વિભાષી છે, અહીંયા લખેલું છે કે દ્વિભાષી પાઠ્યપુસ્તક છે, નવ અપડેટેડ પાઠ્યપુસ્તક છે. આ પાઠ્યપુસ્તક છે એ એનસીઈઆરટી અને જીસીઈઆરટી આ બંને બેઝડ છે. એટલે કે હવે ધોરણ 6, 7 અને 8 આમાં જે તમે ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો એનસીઈઆરટી અને જીસીઈઆરટી જે અલગ કરતા હતા એ હવે અલગ કરવાની જરૂર નથી. કેમ? તો કે જે આપણા જીસીઈઆરટી છે એ જીસીઈઆરટી ના પુસ્તકોની અંદર એનસીઈઆરટી નો બેઝ લઈ લેવામાં આવે છે. એટલે કે એનસીઈઆરટી અને જીસીઈઆરટી બંને સંલગ્ન પુસ્તક તૈયાર કરવામાં. તો ચલો આપણે શરૂઆત કરીએ આજે ગણિતથી. અને ગણિત ધોરણ 6 અને એનો આપણે લઈએ છીએ ચેપ્ટર નંબર 1. તો ચલો શરૂઆત કરીએ સંખ્યા પરિચય. કે અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે. સૌથી પહેલા આપણે થિયરી જોઈશું, થિયરી પછી સ્વાધ્યાય જોઈશું, પાછી થિયરી જોઈશું, પછી સ્વાધ્યાય જોઈશું. આ રીતે આપણે કંઈક ચેપ્ટરો જોઈશું કે આખી ચોપડીમાં જે પણ કઈ વસ્તુ આપેલી છે એ દરેકે દરેક નાનામાં નાની વસ્તુ આપણે કવર કરીશું. એટલે કે દરેકે દરેકને કામ લાગે. કે જે ધોરણ 6 માં અભ્યાસ કરતો બાળક હોય એને પણ કામ લાગે, અને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતું હોય એને પણ કામ લાગે, અને ખાસ ટેટ 2 ની જે ગણિત વિજ્ઞાનની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ લોકોને પણ બહુ જ ઉપયોગી થાય. નાનામાં નાની વસ્તુ આપણે કવર કરીશું. તો ચલો અહીંયા આપેલું છે કે સંખ્યાઓની સરખામણી. શું આપેલું છે ભાઈ? સંખ્યાઓની સરખામણી. તો સૌથી પહેલા આપણે ચેક કરીએ ભાઈ આપણું ગણિત છે એ કેટલી સંખ્યાઓ પર આધારિત છે. તો ચલો આપણે જોઈએ. તો જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આટલી સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણે ગણિતની અંદર અઢળક સંખ્યાઓ બનાવેલી છે. તમે વિચાર કરો કે આટલા અંકો સિવાય તમે ગણિતની કોઈ પણ સંખ્યા બનાવી શકો ખરા કે ના? આનાથી આ જ અંકોનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સંખ્યા બનાવી શકીએ છીએ. બરાબર છે? તો ચલો હું તમને એમ પ્રશ્ન પૂછું તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો તમે તૈયારીમાં જવાબ આપશો કે સાહેબ સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થાય? કે 0. ચલો હું તમને એમ પૂછું કે સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? ચલો કોઈ જવાબ આપી શકે ખરો કે ના? આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા શોધી શકતા નથી. કેમ? આ આંકડાનો એટલી બધી વાર ઉપયોગ કરીને આપણે એવી સંખ્યાઓ બનાવી શકીએ જેનો કોઈ લિમિટ જ નથી, જેનો કોઈ પહાડ જ નથી. બરાબર છે? એટલે ગણિતમાં આપણે મોટામાં મોટી સંખ્યા શોધી શકતા નથી. જોજો ખાલી ખાલી શું પૂછું છું? મોટામાં મોટી સંખ્યા. એવું હોય તો તમે આજુબાજુ તમારા ગણિતના શિક્ષક હોય એમને પૂછી જોજો ભાઈ સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? તો એમ જ કહે છે કે સૌથી મોટામાં મોટી સંખ્યા આપણે ગણિતમાં શોધી શકતા નથી. બરાબર છે? તો ચલો હવે આપણે જોઈએ તો કે સાહેબ અહીંયા મોટામાં મોટી સંખ્યા નથી તો મોટામાં મોટી અહીંયા આપણે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવીએ? તો કે અહીંયાથી આ ત્રણ સંખ્યાઓ પછી આપણે આ રીતે ઇન્ફિનિટી દર્શાવીએ. શું દર્શાવીએ ભાઈ? ઇન્ફિનિટી. એ ઇન્ફિનિટી એવું કહે છે કે આ સંખ્યા અનંત સુધી ચાલ્યા જ કરશે. બધાને તો ગણિતમાં આપણે એકડથી કંઈક શરૂઆત કરી. બરાબર છે? કે જે આપણા ગણિતની અંદર છે. બરાબર છે? કે ગણિતની અંદર કોઈ પણ સંખ્યા આપણે આ આંકડાઓની મદદથી મેળવી શકીએ. હવે આપણે ટેક્સ્ટબુકની અંદર આવી જઈએ કે સંખ્યાઓની સરખામણી કરતા આપણે અગાઉ શીખી ગયા છીએ. અને આવો જોઈએ કે આપેલી સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી છે. ભાઈ આપણે શોધવાનું શું છે? કઈ સંખ્યા સૌથી મોટી છે. અહીંયા તમને આપી તો દીધું છે કે ભાઈ કઈ સંખ્યા મોટી છે, પણ એ કઈ ના છે આપણે શોધીશું. બરાબર છે? ચલો પહેલો પ્રશ્ન આપણે ચેક કરીએ. આ પહેલા પ્રશ્નની અંદર જોઈએ ભાઈ કઈ સંખ્યા મોટી છે. બરાબર છે? તો ચલો આપણે અત્યારે વાંચવાનું નથી, તમને આપણે એકડે કઈ રીતના વાંચવાના છે એ પણ શીખવાડીશું. આગળ આવે છે. બરાબર છે? એટલે શાંતિ. બરાબર છે? એકદમ શાંતિથી આપણે થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય એ જ રીતે આપણે ધીરે ધીરે કરીને શીખવાનું છે. ચાલો અહીંયા સૌથી પહેલા કેટલા આંકડાની? તો કે સાહેબ અહીંયા 9 અને 2 નો ઉપયોગ કરીને સંખ્યા બનેલી છે. એટલે કે 2 આંકડાની સંખ્યા છે. અહીંયા કેટલા આંકડાની સંખ્યા છે? તો કે 3 આંકડાની સંખ્યા છે. આ છે 4 આંકડાની સંખ્યા છે.
અને આ છે 5 આંકડાની સંખ્યા છે. તો ભાઈ આ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ થાય? એટલે કે સાહેબ જે આંકડાનો જેટલા આંકડા સૌથી વધારે હશે એ સંખ્યા મોટી હશે. એટલે કે અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે અને અહીંયા 5 છે. તો 5 અંકની જે સંખ્યા બનેલી છે એ કેવી હશે? એટલે કે સૌથી મોટી હશે. તો ભાઈ આ સંખ્યા આપણે કેવી થાય? સૌથી મોટી. ચલો કોન્સેપ્ટ આપણે શીખ્યા. ચલો આ કોન્સેપ્ટમાં કઈ થોડો વધારે ચેન્જીસ લાવવા જેવો છે. ચલો નેક્સ્ટ ચેક કરીએ. ચલો બીજો દાખલો છે કે અહીંયા પણ કેટલા અંકનો ઉપયોગ કરીને? કે 4 અંકનો ઉપયોગ કરીને. અહીંયા પણ કેટલા? કે 4 અંક. અહીંયા પણ કેટલા છે? કે 4. અહીંયા પણ 4 અને અહીંયા પણ 4. કે સાહેબ અહીંયા ડફકની આપેલી છે. તો હવે કઈ રીતના નક્કી કરવાનું? તો હવે નક્કી કરવા માટે શું કરવાનું? કે અહીંયાથી આપણે નક્કી કરી શકીએ કે સૌથી પહેલી સંખ્યા છે એ કઈ છે? અહીંયા 1. અહીંયા આ સંખ્યામાં કઈ છે? 1. આ સંખ્યામાં કઈ છે? કે 9. આમાં કઈ છે પહેલી સંખ્યા? 9. આમાં કઈ છે પહેલી સંખ્યા? કે 9. ચલો ક્લિયર. ચલો હવે તમને કયા કયા દેખાય છે? કે સાહેબ 1 દેખાય છે અને 9 દેખાય છે. તો ચલો 1 અને 9 માં મોટી સંખ્યા કઈ થાય? કે 9. તો 1 વાળી સંખ્યા હશે એ કેવી થઈ ગઈ? નાની. તો આને ચોકડી મારો, આને ચોકડી મારો. હવે આપણે 3 સંખ્યામાંથી નક્કી કરવાનું રહ્યું. કેમ? કે ત્રણેયમાં 9 9 પહેલા છે. શું છે ભાઈ? કે ત્રણેયમાં 9 9 પહેલા છે. એટલે હવે આ 3 માંથી નક્કી કરવાનું રહ્યું. આ 1 1 જે પહેલા હતો એ તો નાની બનવાની જ નથી, એ તો મોટી બનવાની જ નથી, એ તો નાની થઈ ગઈ. ચલો હવે આ 3 માંથી આપણે નક્કી કરીએ તો 9 પછી આમાં કઈ સંખ્યા છે? કે 2. આમાં 9 પછી કઈ છે? કે 0. આમાં 9 પછી કઈ છે? કે 2. ચલો અહીંયા 2 છે, 0 છે અને 2 છે. ચલો 0 અને 2 માં મોટી સંખ્યા કઈ થાય ભાઈ? કે 2. 0 તો નાની થાય એટલે આ સંખ્યા આવશે નહીં. હવે આ 1 અને 2 વધ્યું, બરાબર છે. તો 2 પછી અહીંયા કઈ થાય? 2 પછી કઈ સંખ્યા આપેલી છે? કે 0. અહીંયા 2 પછી કઈ આપેલી છે? કે 1. ચલો 0 અને 1 માં મોટી સંખ્યા કઈ થાય? કે 1. તો હવે આ સંખ્યા નહીં આવે તો મોટી સંખ્યા કઈ થઈ? આ સંખ્યા એ કઈ છે? મોટી સંખ્યા છે. આ કોન્સેપ્ટની મદદથી તમે કઈ સંખ્યા મોટી છે એ આસાનીથી નક્કી કરી શકો છો. ક્લિયર થઈ ગયું? આ બે જ કોન્સેપ્ટની મદદથી પહેલા તો તમે અંકો ગણો. જેમાં અંકો વધારે હશે એ સંખ્યા મોટી અને જેમાં અંકો ઓછા હશે એ સંખ્યા નાની. પણ આપણે અત્યારે મોટી સંખ્યા શોધી રહ્યા છીએ, બરાબર છે? કે જેમાં અંકો વધારે હશે એ સંખ્યા મોટી થઈ જશે. જો એનાથી જવાબ ના આવે તો એક અંક જોવાનો, પછી બીજો જોવાનો, પછી ત્રીજો જોવાનો, પછી ચોથો જોવાનો. આ રીતે ચેક કરતા કરતા જશો એટલે તમને મોટી સંખ્યા મળતી જશે. ચલો ક્લિયર થઈ ગયું કે સૌથી મોટી સંખ્યા આપણે કઈ રીતના શોધી શકીએ? આશા રાખું છું કે ખબર પડી હશે. ચલો એનાથી થોડાક આગળ જઈએ કે ચલો આગળ શું આપેલું છે? શું તમે તરત જ કહી શકો કે દરેક હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ હશે? આપણે ચેક કરીએ કે સૌથી મોટી સંખ્યા કઈ હશે અને સૌથી નાની સંખ્યા કઈ હશે. તો આપણે જોઈએ અહીંયા કે કેટલા છે? 282. અરે અહીંયા જો અહીંયા કેટલા આંકડા છે? આપણે સંખ્યા વાંચવાની જ નથી, બરાબર છે? આપણે ડાયરેક્ટ સંખ્યાઓ જોઈને નક્કી કરવાની છે. ચલો અહીંયા કેટલા આંકડા છે ભાઈ? 3. અહીંયા કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે ભાઈ? 5. અહીંયા કેટલા છે? 3. તો ભાઈ 5 આંકડાની સંખ્યા હશે એ કેવી થઈ જશે? મોટી. તો જો અહીંયા સૌથી મોટી સંખ્યા એના પર આપણે રાઉન્ડ કરીશું, બરાબર છે? કે સૌથી મોટી સંખ્યા હશે એના પર રાઉન્ડ કરીશું અને સૌથી નાની સંખ્યા હશે એના પર આપણે આ રીતે ચોરસ બોક્સ કરીશું. તો આમાં નાની સંખ્યા કઈ થાય? 18. કેમ? કે એમાં 2 જ આંકડા આપેલા છે. જો અહીંયા પણ તમને દર્શાવેલું છે. ચલો બીજામાં જોઈએ કે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે ને સૌથી નાની સંખ્યા? જો આમાં કેટલા અંક છે ભાઈ? કે 4. આમાં કેટલા છે? કે 5. આમાં 3. આમાં 4. આમાં 3. ચલો તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? કે આ છે 5 આંકડાની જે સંખ્યા છે ને એ સૌથી મોટી થશે. ક્લિયર થઈ ગયું? તો સૌથી મોટી સંખ્યા આપણે અહીંયા લખી દઈએ. 8 છે, 9 છે, 4, 2 અને 3. એના પછી આપણે હવે નાની સંખ્યા લખીશું. ચલો નાની સંખ્યામાં હવે તમે જુઓ કે આ 4 આંકડાની છે એટલે આ તો નહીં આવે. આ પણ કેટલા આંકડાની છે? 1 2 3 ને 4 આંકડાની છે. આ પણ નહીં આવે. હવે આ 3 અને આ 3 બંને વધ્યા છે, બરાબર છે? ચલો આમાં પહેલો અંક કયો છે? 1. કયો છે ભાઈ? 1. અને આમાં પહેલો અંક કયો છે? 3. તો ભાઈ 3 છે એ મોટી સંખ્યા થશે અને 1 છે કેવી થશે? નાની. તો ભાઈ આમાં નાની સંખ્યા કઈ થશે? કે 100. તો લખો અહીંયા નાની સંખ્યા કેટલી છે? 100. ક્લિયર થઈ ગયું? જો નાની સંખ્યા તમે જોતા જ નક્કી કરી શકો કે ના કરી શકો? કે કરી શકીએ. ચલો હજી થોડી પ્રેક્ટિસ આપણે વધારે કરીએ, બરાબર છે? ચલો અહીંયા કેટલા આંકડા છે ભાઈ? કે 4. અહીંયા કેટલા છે? કે 5, 3, 4, 3.
તો ચલો આ 5 આંકડાની સંખ્યા છે આ કેવી થશે? મોટી સંખ્યા થશે. કેવી થશે? મોટી થશે. અહીંયા લખીએ 7 5 2 8 4. તો આ સંખ્યા કેવી થશે ભાઈ? મોટી સંખ્યા થશે. ચલો નાની સંખ્યા તો કે અહીંયા 3 આંકડાની છે અને આ પણ 3 આંકડાની છે, પણ આમાં પહેલી સંખ્યા કઈ છે? 1 અને આમાં કઈ છે? 4. તો 4 એ મોટી સંખ્યા બની જાય તો આ છે આપણી કેવી થઈ જશે? નાની સંખ્યા બનશે. તો નાની સંખ્યા કઈ થાય? 111. કેટલી થાય ભાઈ? 111. ચલો હજી થોડાક આગળ વધીએ કે અહીંયા કેટલા આંકડાની છે? 4. આ પણ 4, આ પણ 4 અને આ કેટલા આંકડા થઈ ગયા ભાઈ? તો કે 5 અને આ 3. તો ભાઈ 5 આંકડાની સંખ્યા હશે એ કેવી બની જશે? મોટી સંખ્યા બની જશે. આ સંખ્યા કેવી બની જશે? મોટી. તો અહીંયા લખી શકાય મોટી સંખ્યા. મોટી સંખ્યા આપણે લખી, બરાબર છે. ચલો નાની સંખ્યા અહીંયા 4 છે, 4 છે, 4 છે અને અહીંયા કેટલા છે? 3. તો આ 3 વાળી કેવી બની જશે? નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ થાય? 124. ક્લિયર થઈ ગયું? જો આપણે થોડી થિયરી ભણ્યા અને પછી એના બેઝ પર થોડાક દાખલાની પ્રેક્ટિસ કરી તો આપણને ખબર પડી ગઈ કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો હવે નાની સંખ્યા અને મોટી સંખ્યા શોધવાની તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો આગળ કે મોટી અને નાની સંખ્યા શોધો. ફરીથી પ્રયત્ન, બરાબર છે કે આપણે જાતે પ્રયત્ન કરવાનો છે. ચલો આપણે પ્રેક્ટિસ કરીએ, બરાબર છે. જોજો અહીંયાથી કે કેટલા અંક છે? તો કે 4. અહીંયા પણ કેટલા છે? 4. તો અહીંયા 4 અંક છે, 4 અંક છે, 4 અંક છે અને 4 અંક છે. સાહેબ બધામાં 4 છે. એટલે હવે પહેલો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી શકવાના નથી. ચલો બીજો કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે બીજા કોન્સેપ્ટમાં કેટલા છે? કે ભાઈ પહેલો 4 છે. જો અહીંયા પહેલા 4 છે, 4 છે, 4 છે અને 4 છે. કે સાહેબ બધામાં 4. તો 4 ને ગોળી માર દો. 4 ને ગોળી માર, બરાબર છે. ચલો બીજામાં કઈ સંખ્યા છે? કે સાહેબ અહીંયા 5 છે, 8 છે, 7 છે અને 4 છે. તો ભાઈ આમાં મોટી સંખ્યા કઈ થાય? કે જો હા કે 4 છે, જો 5 8 7 અને 4. તેમાં મોટી સંખ્યા કઈ થશે? આ થશે. 8 એ શું થશે? મોટી સંખ્યા થશે. મોટી પર આપણે રાઉન્ડ કરીશું, બરાબર છે. ક્લિયર થઈ ગયું? ચલો હવે આપણે નાની સંખ્યા શોધીએ, બરાબર છે. તો જો હમણાં જ આપણે નક્કી કર્યું કે પહેલો આંકડો તો સરખો છે એટલે બધામાં આપણે ચેકી નાખ્યો, બરાબર છે. કેમ કે એનો કોઈ મતલબ જ નથી. ચલો બીજા આંકડામાં મોટી સંખ્યા 8 હતી તો મોટી થઈ ગઈ. તો ભાઈ નાની કઈ થશે? કે જે સંખ્યા નાની હશે બીજા આંકડામાં એ નાની થઈ જશે. જોજો કઈ રીતના? અહીંયા કેટલા છે? 5, અહીંયા 3 છે અને અહીંયા 4 છે. તો ભાઈ નાની કઈ થાય? કે 3. તો આ સંખ્યા કેવી બની જશે? કે નાની બની જશે. તો આ સંખ્યા કેવી બની ગઈ? નાની, બરાબર છે. ચલો અહીંયા તમને મોટી અને નાનીમાં કોન્સેપ્ટ ક્લિયર થયો હશે, બરાબર છે. ચલો અહીંયા કેટલા આંકડા છે? કે 5 5 5 5. તો સાહેબ આપણે પહેલો કોન્સેપ્ટ અહીંયા લાગવાનો નથી. તો ચલો બીજો જોઈએ કે અહીંયા શું છે? કે 1 છે. કે સાહેબ અહીંયા 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1 અને અહીંયા પણ 1. તો ભાઈ આ બી પહેલી સંખ્યા બધામાં શક્ય છે અને જવાબ. ચલો અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે અને અહીંયા પણ બીજી સંખ્યા પણ સરખી છે એને પણ જવા દો. ચલો ત્રીજી પકડો. ત્રીજીમાં કેટલા છે? અહીંયા 6 0 1 8. તો ભાઈ આમાં મોટી સંખ્યા કઈ થઈ? 8. તો આ સંખ્યા કેવી થશે? મોટી થશે. ભાઈ આ સંખ્યા કેવી થશે? મોટી થશે. આમાં જે ત્રીજા નંબર પર જે નાની છે એ નાની થશે. ચલો કેટલા છે? અહીંયા 6 0 1. તો ભાઈ 0 એ નાની થાય તો આ સંખ્યા કેવી થશે? નાની સંખ્યા બની જશે. ભાઈ આ સંખ્યા કેવી બની જશે? કે નાની બની જશે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? સમજાય છે? તો હજી આગળ જઈએ. સાહેબ અહીંયા કેટલી છે? કે 5 5 5 અને 5. 5 અંકની સંખ્યા. તો ભાઈ મોટી કઈ અને નાની કઈ? કઈ રીતના નક્કી કરશું? ચલો પહેલી કોન્સેપ્ટ આપણો ક્લિયર થયો નહીં તો બીજા કોન્સેપ્ટનો ઉપયોગ કરો. સાહેબ અહીંયા કેટલા છે? 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. એના પછીની સંખ્યા ચેક કરો. 5 5 5 5 પણ સરખી. હજી આગળ ચેક કરો. 2 2 2 અને 2. સર ત્રીજી સંખ્યા પણ સરખી. તો ચોથી ચેક કરો. અહીંયા કેટલા છે ભાઈ? 8 4 7 અને 1. સર બધામાં અલગ અલગ છે, બરાબર છે. તો ચલો 8 4 7 અને 1. આમાં મોટી સંખ્યા કઈ? 8. તો આ સંખ્યા કેવી બની જશે? મોટી બની જશે. ભાઈ આ સંખ્યા કેવી બની જશે? મોટી. તો નાની કઈ બનશે? કે એમાં નાની કઈ હતી? કે 4 7 અને 1 માં નાની સંખ્યા કઈ થાય? 1. તો આ સંખ્યા કેવી બની જશે? નાની સંખ્યા. આ સંખ્યા કેવી બનશે ભાઈ? કે નાની સંખ્યા બનશે. ક્લિયર થાય છે? સમજાય છે? તો હવે આ ત્રીજો આ છેલ્લો ડી વાળો દાખલો છે એનો જવાબ તમારે બધાએ કોમેન્ટમાં લખવાનો, બરાબર છે.
કે ડી નો જવાબ શું થશે, આમાં કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તમારે કોમેન્ટમાં લખવાનું મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ. ક્લિયર? હવે મોટી સંખ્યા અને નાની સંખ્યાના દરેકે દરેક કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયા હશે. બરાબર છે? ચલો હવે આપણે આગળ જઈએ કે આપેલા અંકનું પુનરાવર્તન વગર, જોજો હા, આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી, 4 અંકની મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. હવે આપણને નીચે 4 અંકો આપેલા છે. જો અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, બધામાં 4 અંકો આપેલા છે. જો અહીંયા કીધું છે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા શોધવાનું કીધું છે. પણ અહીંયા એક વસ્તુ આપણને આપેલી છે, અંકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો હવે આપણે જોઈએ. બરાબર છે? તો અંકોનું પુનરાવર્તન વગર આપણે દાખલા કઈ રીતના ગણીશું, અરે કઈ રીતના સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા ચેક કરી શકીએ. બરાબર છે? તો ચલો સૌથી પહેલા મોટી સંખ્યા બનાવવા માટે કે અહીંયા 4 અંકો આપણને આપેલા છે. એક તો 2 આપેલા છે, 8 આપેલા છે, 7 આપેલા છે અને 4. દરેકે દરેક અંકનો એક એક વખત ઉપયોગ કરવાનો છે. બરાબર છે? કેટલી વખત ઉપયોગ કરવાનો છે? એક એક વખત. એક એક વખત આપણે ઉપયોગ કરી અને આપણે કઈ રીતના સંખ્યાના અરે દાખલાઓ કઈ રીતના ગણીશું. બરાબર છે? તો ચલો જોઈએ. અહીંયા કેટલા છે ભાઈ? 2, 8, 7 અને 4. ભાઈ આમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે? 8. જો મોટી સંખ્યા, સૌથી પહેલા આપણે કઈ સંખ્યા બનાવીશું? મોટી. અને પછી કઈ બનાવીશું? નાની. બરાબર છે? તો ઉપર આપણે મોટી લખીશું, એના પછી આપણે નાની સંખ્યા લખીશું. બરાબર છે? તો ચલો અહીંયાથી આપણે જોઈએ. હવે આપણે અહીંયા મોટી સંખ્યા, કે સૌથી મોટી સંખ્યા કઈ છે કે સાહેબ આમાં 8 છે. તો લખો 8. 8 પછી 8 આવી ગયો તો એના પછી સંખ્યા કઈ આવે? એના પછીની સંખ્યા મોટી, એના પછી નાની કઈ છે? તો કે 7. એનાથી નાની કઈ છે? તો કે 4. એનાથી નાની કઈ છે? તો કે 2. આ સંખ્યા આપણી સંખ્યા કેવી બની જશે? મોટી સંખ્યા બની જશે. ભાઈ કેવી બની જશે? મોટી સંખ્યા બની જશે. બરાબર છે? હવે આમાં બધામાં આપણે પહેલા મોટી સંખ્યા બનાવી દઈએ, પછી નાની બનાવીએ. તો સૌથી પહેલા આ બધામાં 9, 7, 4 અને 1, આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 9. તો લખો 9. એનાથી નાની કઈ છે? તો કે 7. એનાથી નાની કઈ છે? તો કે 4. એનાથી નાની કઈ છે? તો કે 1. ચલો મોટી સંખ્યા બનાવતા આવડી ગઈ. હજી આપણે પ્રેક્ટિસ કરીએ. ચલો આ બધામાં મોટી સંખ્યા કઈ છે? તો કે 7. તો લખો 7. એનાથી મોટી, એનાથી નાની સેજ કઈ છે? તો કે 5. 5 થી નાની કઈ છે? તો કે 4. અને 4 થી નાની કઈ છે? 0. તો આ સંખ્યા કેવી બની ગઈ? મોટી સંખ્યા. ચલો આમાં સૌથી મોટી કઈ છે? 7. 7 પછી 6. 6 પછી 2 અને 2 પછી 1. તો આ પણ કેવી બની ગઈ? મોટી સંખ્યા. ચલો આ આંકડા પરથી આપણે મોટી બનાવે. સૌથી મોટો અંક કયો છે? તો કે 5. એનાથી નાનો 4. એનાથી નાનો 3 અને એનાથી નાનો 0. આ બધી સંખ્યા, આ સંખ્યા છે, આ સંખ્યા છે, આ સંખ્યા છે, આ સંખ્યા છે અને આ સંખ્યા છે, બધી કેવી બની ગઈ? મોટી સંખ્યા બની ગઈ. ભાઈ કેવી બની ગઈ? મોટી સંખ્યા બની. ચલો હવે આપણે નાની સંખ્યા બનાવીએ. પણ હા, ધ્યાન રાખવાનું છે ભાઈ કેટલા અંકની? તો કે 4 અંકની બનાવવાની છે. કેટલા અંકની બનાવવાની છે? 4 અંકની બનાવવાની છે. ચલો અહીંયા હવે આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 2. તો લખો 2. 2 થી થોડી મોટી કઈ છે? 4. 4 થી થોડી મોટી કઈ છે? 7. અને 7 થી મોટી કઈ છે? 8. આ સંખ્યા કેવી બની ગઈ? નાની સંખ્યા. કેવી બની ગઈ ભાઈ? નાની સંખ્યા. જો આમાં જોઈએ તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 1. એનાથી થોડી મોટી કઈ છે? 4. એનાથી મોટી કઈ છે? 7. 7 થી મોટી કઈ છે? તો 9. તો આ સંખ્યા કેવી બની ગઈ? નાની સંખ્યા. ચલો આ અંકનો ઉપયોગ કરીને ખાસ આમાં ધ્યાન રાખવાનું છે. જો આમાં ખબર પડી ગઈ તો તમને નાની અને મોટી સંખ્યા બનાવતા કોઈ રોકી શકશે નહીં. ચલો અહીંયા કે ભાઈ સૌથી નાની કઈ સંખ્યા છે? 0. તો લખો 0. એનાથી મોટી કઈ છે? તો કે 4. 4 થી મોટી કઈ છે? 5. અને 5 થી મોટી કઈ છે? 7. અહીંયા ખાસ જોવાનું એ રહ્યું કે શું આ 4 અંકની સંખ્યા બને છે ખરી? ના. કેટલા અંકની સંખ્યા બની ગઈ? 3 અંકની બની ગઈ. કેટલા અંકની બની ગઈ ભાઈ? 3. કેમ કે આગળ તમે ગમે તેટલા 0 લખો એનો કોઈ મીનિંગ રહેતો નથી.
બરાબર છે. તો હવે આના માટે આપણે શું કરવું પડશે કે સાહેબ અહીંયા જે સૌથી નાની સંખ્યા હતી એના પછી કઈ સંખ્યા છે 4, તો લખો આગળ 4 અને 4 પછી શું લખવાનું 0, પછી તો 5 અને 7. તો આ સંખ્યા કેવી બનશે? આ 4 અંકનો ઉપયોગ કરીને સૌથી નાનામાં નાની સંખ્યા આપણે આ જ બનાવી શકીશું. આ બનશે નહીં. બરાબર છે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. કેમ કે 0 આગળ આવે તો એ 3 અંકની સંખ્યા બની જાય, 4 અંકની બનતી નથી. એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે આમાં પણ ક્લિયર છે. સૌથી નાની સંખ્યા કઈ છે? 1. એનાથી મોટી સંખ્યા કઈ છે? 2. 2 થી મોટી કઈ છે? 6. અને 6 થી મોટી કઈ છે? તો કે 7. આ કેવી બની ગઈ? નાની સંખ્યા. ચલો આમાં હવે અહીંયા ખાસ જોવાનું રહ્યું. બરાબર છે કે સાહેબ અહીંયા 0 આવે છે. ચલો અહીંયા કેટલું આવી ગયું? 0. કેટલું આવી ગયું? 0. 0 થી મોટી કઈ થાય? 3. 3 થી મોટી કઈ થાય? 4. અને 4 થી મોટી કઈ થાય? 5. તો શું આ 4 અંકની સંખ્યા બને છે ખરી? કે ના. આ કેટલા અંકની સંખ્યા બને છે? 3 અંકની સંખ્યા બને છે. તો આ સૌથી નાની સંખ્યા બનતી નથી. તેના માટે આપણે શું કરીશું? આ 3 ને આગળ લઈ લો, આ 0 પાછળ, અને પાછળ જે 45 છે એમને એમ લખો. તો આ બની ગઈ આપણી આ 4 અંકની સૌથી નાની સંખ્યા. બરાબર છે. તો અલગ અલગ અંકોનો ઉપયોગ કરીને આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા જોઈ, અને એમાં કયા કયા કોન્સેપ્ટ યાદ રાખવાના હતા એ કોન્સેપ્ટ પણ આપણે ભણ્યા. તો ચલો એનાથી એક સ્ટેપ આગળ વધીએ. ચલો ફરીથી કે આપેલા અંકોનો ફક્ત એક જ વખત એક જ અંકનું, જોજો, એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. જે શું કીધું છે આપણને? એક અંકનું પુનરાવર્તન કરો. બરાબર છે. એક અંકનું પુનરાવર્તન કરો એટલે એક અંકનું પુનરાવર્તન કેટલી વખત કરી શકો? તમે 2 વખત કરી શકો. બરાબર છે. કે એક અંકનું 2 વાર એટલે કે એક અંક તમે 2 વાર લખી શકો. આ જોજો, હા, સમજતા જજો. એક અંક છે એને તમે 2 વાર લખી શકો એવી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો ચલો સૌથી પહેલા આપણે અહીંયા લખીએ મોટી સંખ્યા અને એનાથી નીચે આવશે નાની સંખ્યા. ચલો હવે આ 3 આંકડાનો ઉપયોગ કરીને આપણે સૌથી પહેલા મોટી સંખ્યા બનાવી છે. બરાબર છે. એમાં પણ શું યાદ રાખવાનું છે કે કોઈ એક અંકનો તમે પુનરાવર્તન કરી શકો. જો આવું હોય તો મોટી સંખ્યા કઈ રીતના બનાવી શકે એ સમજીએ. ચલો આ 3 સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 8. તો મોટી સંખ્યા બનાવી છે તો 8, અને 8 નું પણ બાજુમાં જ 8 લખી કાઢો. 8 નું જ પુનરાવર્તન કરવા. જે સંખ્યા, જો મોટી સંખ્યા બનાવી હોય તો જે મોટી સંખ્યા હોય એનું જ પુનરાવર્તન કરવું. તો આપણે 8 હતા એનું પુનરાવર્તન કરી નાખ્યું એટલે 8 બની ગયા. એના પછી નાની સંખ્યા કઈ છે? 7. અને એના પછી કઈ છે? 3. તો આપણી આ 4 અંકની સંખ્યા બની ગઈ. અને એમાં જો કે આપણે એક અંકને 2 વાર પુનરાવર્તન કર્યું. 8 8 કેટલી વખત લખ્યા? 2 વખત લખ્યા. જે આગળ જઈએ. ચલો આમાં સૌથી 9, 0 અને 5. આમાં મોટી સંખ્યા કઈ થાય? કે 9. અને એક અંકનું પુનરાવર્તન કરવાનું છે ને મોટી સંખ્યા બનાવી છે તો 9 એ 9 લખી કાઢો. 9. હવે મોટી સંખ્યા એનાથી નાની કઈ છે? 5 અને 0. તો આ કેવી બની ગઈ? 4 અંકની મોટામાં મોટી સંખ્યા. ચલો હવે આમાં 0, 4 અને 9. આમાં મોટી સંખ્યા કઈ છે? 9. તો 9 નું પુનરાવર્તન કરી દેવાનું. પછી 4 લખો અને પછી 0 લખો. તો આ કેવી બની ગઈ? મોટી સંખ્યા બની ગઈ. ચલો આમાં સૌથી મોટી કઈ છે? 8. તો લખો 8. 8 નું જ પુનરાવર્તન કરો. એના પછી 5 અને 1. આ સંખ્યા પણ કેવી બની ગઈ? મોટી સંખ્યા. કેવી બની ગઈ ભાઈ? મોટી સંખ્યા. ચલો એનાથી એક સ્ટેપ આગળ જઈએ. હવે આપણે નાની સંખ્યા શોધીએ. ચલો ભાઈ આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 3. તો એ 3 નું પુનરાવર્તન કરી નાખો. તો ફરી 3. એનાથી મોટી કઈ થાય? તો કે 7. અને એનાથી મોટી કઈ થાય? તો 8. તો આ સંખ્યા કેવી બની ગઈ? નાની સંખ્યા. જેમ આપણને રકમમાં આપેલું છે કે કોઈ એક અંકનું પુનરાવર્તન કરી અને તમે નાનામાં નાની સંખ્યા બનાવી શકો તો આ જ નાની સંખ્યા બનશે. ક્લિયર થઈ ગયું? મગજમાં બેસે છે? ચલો હવે આગળ જઈએ. હવે થોડી મજા આવશે. બરાબર છે. હવે સૌથી નાની સંખ્યા કઈ થાય ભાઈ? તો નાની સંખ્યા તો કઈ થાય સાહેબ? 0. બરાબર છે. ચલો 0. તો 0 નું પુનરાવર્તન કરી નાખીએ. પછી 5 અને પછી 9. તો શું આ 4 અંકની સંખ્યા બની ખરી? કે ના, આ 4 અંકની સંખ્યા બની નહીં. તો આમાં શું કરવાનું? કે જો 0 ને છોડવાનું. 0 પછી કઈ સંખ્યા આવે છે? 5. તો લખો 5. હવે 0 નું જે પુનરાવર્તન આગળ આપણે કરી નાખ્યું એ 0 0 લખો અને 9 લખો. તો આ શું બની જશે? કે ઉપર વાળા આંકડાનું પુનરાવર્તન કરીને પણ આપણે અહીંયા કયા પુનરાવર્તન કર્યા? 0 નું પુનરાવર્તન કરવાનું.
કોનું પુનરાવર્તન કરવાનું ભાઈ? 0 નું. તો 5 આગળ રાખવાનું. શું રાખવાનું ભાઈ? આગળ આ જે અહીંયા ત્રીજા નંબરમાં સંખ્યા આવે એને આપણે આગળ લેવાની. તો અહીંયા આપણને સંખ્યા મળશે આ 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા. ચલો સૌથી પહેલા અહીંયા કરીએ તો જો સૌથી નાની સંખ્યા કઈ છે? 0. એ નાની સંખ્યાનું પુનરાવર્તન કરી દેવાનું. ચલો 0, એના પછી મોટી કઈ થાય? તો કે 4, અને 4 પછી કઈ થાય? તો કે 9. પણ આ કેટલા અંકની સંખ્યા બની ગઈ? તો કે આ તો 2 અંકની બની ગઈ. આપણે તો કેટલા અંકની બનાવવાની છે? 4 અંકની. તો હવે શું કરવાનું કે આ જે ત્રીજા નંબર પર જે સંખ્યા આવી એને આગળ લઈ લો, પછી આ 2 0 0 લખી કાઢો, ના પછી 9 લખી કાઢો. તો પુનરાવર્તન પછીની આ સંખ્યા બની જાય નાનામાં નાની. જો કોન્સેપ્ટ યાદ રાખજો, કઈ રીતના જઈએ છીએ એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? ચલો એનાથી આગળ જઈએ તો સૌથી નાની સંખ્યા કઈ છે? 1. તો લખો 1. નાની સંખ્યા છે એનું પુનરાવર્તન કરી નાખો. ફરી કેટલા આવે? 5. અને પછી કેટલા વધ્યા? 8. તો આ કેવી બની ગઈ? નાનામાં નાની સંખ્યા. ક્લિયર થઈ ગયું? તો અહીંયા તમને નાનામાં નાની સંખ્યાનો કોન્સેપ્ટ હજી થોડુંક વધારે સમજવાનો ટ્રાય કરો, સમજાયું હશે. તો એનાથી આગળ જઈએ. ચલો અહીંયા કે આપેલી શરતના આધારે 4 ભિન્ન અંકો વડે, જો આપેલી શરતના આધારે 4 ભિન્ન અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બતાવો. તો અહીંયા આગળ આપેલું છે મોટી સંખ્યા, તો અહીંયા મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા અને નાની સંખ્યા. જો આપણે રાઉન્ડ અને ચોરસ એટલા માટે કર્યું છે કે જ્યારના આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા શોધીએ છીએ રાઉન્ડ ઉપર ગયા છીએ. બરાબર છે? રાઉન્ડ થી આપણને ખબર પડે કે ભાઈ રાઉન્ડ આવે એટલે મોટી સંખ્યા, ચોરસ આવે એટલે નાની સંખ્યા. આપણે એ સમજે. બરાબર છે? હવે અહીંયા આગળ જે બધા કોન્સેપ્ટ આપેલા છે વાંચીને આપણે નાની મોટી સંખ્યા બનાવવાની છે. જોજો અહીંયા આપણને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, ભાઈ ગણિતમાં કુલ કેટલા અંકો આવે? કે સાહેબ 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આના સિવાય બીજો કોઈ અંક આવતો નથી. તો આપણે નાની મોટી સંખ્યા બનાવવા માટે આ અંકોનો જ ઉપયોગ કરીશું. બરાબર છે? ચલો હવે કે અંક 7 દરેક વખતે એકમના સ્થાને છે. તો જો અહીંયા એકમના સ્થાને, ભાઈ હા ભાઈ તમને એકમ દશક ખબર હોવી જોઈએ. બરાબર છે? ચલો અહીંયા આપણે લખીશું કે 1, 2, 3 અને 4. તો ભાઈ આ 4 છે એ કયા સ્થાને છે? એકમના સ્થાને. કયા સ્થાને છે ભાઈ? એકમના સ્થાને છે. આ 3 છે એ કોના સ્થાને છે? દશકના સ્થાને છે. પછી આ 2 છે એ કોના સ્થાને છે? કે 100 ના સ્થાને છે. અને 1 છે એ કોના સ્થાને છે ભાઈ? 1 છે એ કોના સ્થાને છે? 1000 ના સ્થાને. કોના સ્થાને છે ભાઈ? 1000 ના સ્થાને છે. તો અહીંયા જે પહેલી સંખ્યા હશે એ એકમના સ્થાને હશે, આ બીજી સંખ્યા હશે દશકના સ્થાને હશે, ત્રીજી સંખ્યા હશે 100 ના સ્થાને હશે, અને પહેલી સંખ્યા હશે એ કયા સ્થાને હશે? કે 1000 ના સ્થાને હશે. એટલે કે પહેલી સંખ્યા એકમના સ્થાને, બીજો અંક દશકના સ્થાને, ત્રીજો અંક 100 ના સ્થાને અને ચોથો અંક 1000 ના સ્થાને. અહીંયા 4 અંકની આપેલી છે એટલે આપણે 4 અંક સુધી જઈશું. બાકી આગળ આપણે ભણવાનું જ છે. બરાબર છે? આના વિશે ચલો હજી આપણે આગળ જઈએ આ સંખ્યામાં. ચલો અહીંયા ચલો 7 છે એકમના સ્થાને, 7 7 છે ભાઈ? કે હા 7 7 છે. ચલો આપણે તો ખાલી આટલું ધ્યાન રાખવાનું છે. એના પછી સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે શું કરવાનું? કે જો સૌથી મોટી સંખ્યા 9 હતી તો 9 લખી, પછી 8 લખી, અને પછી 7 તો આવી ગઈ એટલે પુનરાવર્તન થવું જોઈએ નહીં એટલે કે 6 લખી. નાની સંખ્યા માટે શું કર્યું? એકડો લખ્યો, પછી 0 લખ્યો, અને પછી 2 લખ્યો. આમાં તો તમને ખબર નહીં પડી હોય. આગળ આપણે જઈએ કે 4 વસ્તુ ભણીએ એટલે તમને ક્લિયર થઈ જશે. ચલો અહીંયા કે અંક 4 દરેક વખતે દશકના સ્થાને હોય છે. ભાઈ જો બીજા નંબરે 4 4 છે, હા 4 છે. અહીંયા 4 આપેલા છે અને અહીંયા 4 આપેલા છે. જો દશકના સ્થાને બીજા અંક છે એ કયો સ્થાન હોય? દશકનું સ્થાન. જો અહીંયા આપેલું છે અંક 4 એ દરેક વખતે દશકના સ્થાને હોય કે છે, એ આપણને લખીને આપ્યું છે એ લોકો. બરાબર છે? હવે આપણે સૌથી મોટી સંખ્યા બનાવી છે. તો જો આ ઉપરના અંકો છે એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ થાય? કે 9. તો પહેલા ખાનામાં લખો 9. 9 થી થોડી નાની કઈ છે? 8. અને 8 થી થોડી નાની કઈ છે? 7. તો લખો 7. તો આ બની ગઈ જે આપણે અહીંયા કીધું છે કે દશકના સ્થાને 4 હોવું જોઈએ. 4 છે અને આ સૌથી મોટી સંખ્યા બની ગઈ. ક્લિયર થઈ ગયું કે 4 અંકની આ સૌથી મોટી સંખ્યા બની ગઈ, જેમાં દશકના સ્થાને 4 છે. તો એનાથી ઉલટું કે દશકના સ્થાને 4 હોય એવી નાનામાં નાની સંખ્યા બનાવો. તો ભાઈ આ બધામાં સૌથી નાની કઈ? 0. પણ 0 લખવાનું નહીં. કેમ? કે 0 લખીશું તો સંખ્યા કેટલા અંકની બની જાય ભાઈ? 3 અંકની બની જાય. તો આપણે શું લખવાનું? પહેલો 1. તો અહીંયા પહેલો શું આવશે? 1. અને 1 પછી શું લખવાનું? 0 લખવાનું. શું લખવાનું ભાઈ? 0. ચલો 0 આવી ગયો, 1 આવી ગયો. હવે કોણ બાકી વધ્યું? તો કે 2.
તો આ શું બની ગઈ? એકમ અરે દશકના સ્થાને 4 હોય એવી સૌથી નાનામાં નાની સંખ્યા બની ગઈ. ચલો આગળ. અંક 9 દરેક વખતે 100 ના સ્થાને હોય. ભાઈ જો 100 ના સ્થાને ત્રીજો નંબર 1 2 અને 3 ત્રીજા નંબરે 9 છે તો કે હા છે. અહીંયા પણ 9 છે તો કે હા છે. હવે શું બનાવવાની? સૌથી મોટી સંખ્યા. તો કે સાહેબ 9 તો આવી ગયો, તો આગળ કોણ આવશે? હવે 8 આવશે. કોણ આવશે ભાઈ? 8. ચલો 8 આવી ગયો, 9 આવી ગયો, તો હવે કોણ આવશે? 7. 7 પછી કઈ સંખ્યા આવશે? 6. કઈ આવે ભાઈ? 6. ક્લિયર? આ સંખ્યા કેવી બની ગઈ આપણી? સૌથી મોટામાં મોટી. એટલે કે એકમના સ્થાન અરે શું કે 100 ના સ્થાને, કયા સ્થાને ભાઈ? 100 ના સ્થાને 9 હોય. 100 ના સ્થાને 9 હોય એવી સૌથી મોટી સંખ્યા બની. ચલો આગળ. કે સૌથી નાની સંખ્યા. તો આગળ 0 લખીશું કે ના? 0 લખીએ તો અંક કેટલા અંકની સંખ્યા બની જાય? 3 અંકની. પણ આપણે તો કેટલા અંકની જોઈએ? 4 અંકની. તો સૌથી પહેલા કયો આવશે? અહીંયા 1 આવશે. કોણ આવશે? 1. પછી તો 9 આવી ગયા. હવે કોણ આવશે? 0. પછી કોણ આવશે? તો કે 2. આ શું બની ગઈ? તો કે 100 ના સ્થાને 9 હોય એવી નાનામાં નાની સંખ્યા બની ગઈ. બરાબર છે. ચલો ચોથા નંબરની જોઈએ કે 1000 ના સ્થાને હોય. ભાઈ ચોથા નંબરે 1000 ના સ્થાને 1 હોય. અહીંયા 1 છે અને અહીંયા પણ 1 છે. ચલો બાકીના ખાના ભરીએ. સૌથી મોટી સંખ્યા બનાવી છે તો પહેલા કઈ આવશે? 9. 9 પછી 8. 8 પછી 7. તો આ શું બની ગઈ? તો કે 1000 ના સ્થાને 1 હોય એવી સૌથી મોટી સંખ્યા બની ગઈ. સૌથી શું બની ગઈ? તો કે મોટી સંખ્યા બની ગઈ. બરાબર છે. અને અહીંયા 100 ના સ્થાને શું ભાઈ? 1000 ના સ્થાને 1 હોય એવી નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો 1 તો આપી દીધો છે. તો હવે શું લખવાનું? તો કે 0 0. જો અહીંયા 0 પછી 2 પછી 3. તો આ શું બની જાય? તો કે 1000 ના સ્થાને 1 હોય એવી નાનામાં નાની સંખ્યા બની જાય. ક્લિયર થઈ ગયું? ચલો હજી આપણે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યામાં જ આપણે કરીએ છીએ. બરાબર છે. ચલો હજી આપણે એક ચોથો દાખલો ગણીએ કે અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો. તો 2 અને 3 જ લેવાના છે. એની મદદથી આપણે કેટલા અંકની બનાવવાની છે? 4 અંકની સંખ્યા બનાવવાની છે. જોજો 4 અંકની બનાવવાની છે. જેમાં બંને અંકો સરખી વાર આવે. બંને અંકો કેટલી વાર આવવા જોઈએ? સરખી વખત આવવા જોઈએ. તો કઈ સંખ્યા મોટી બને? ચલો 2 અને 3 માં મોટી સંખ્યા કઈ થાય ભાઈ? 3. તો લખો 3 અને એ પણ રિપીટ કરી દો. અને પછી 2 એ પણ રિપીટ કરી દો. તો આ શું થઈ ગઈ? કે જો 4 અંકની મોટી 4 અંકની સંખ્યા બની ગઈ અને બંને અંકો સરખી 3 3 બે વખત છે ને 2 પણ 2 વખત છે. ક્લિયર થઈ ગયું? તો આ કેવી બની ગઈ? મોટી સંખ્યા. ચલો નાની સંખ્યા. તો ભાઈ નાનો અંક કયો છે? 2. તેને રિપીટ કરી નાખો. અને મોટો અંક કયો છે? 3. તેને રિપીટ કરી નાખો. તો આ કેવી બની ગઈ? નાની સંખ્યા. ભાઈ કેવી બની ગઈ? નાની સંખ્યા. અને આ કેવી બની ગઈ? મોટી સંખ્યા. ક્લિયર? ચલો હવે કે તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો? આ 2 અને 3 નો ઉપયોગ કરીને તમે જુદી જુદી કેટલી સંખ્યાઓ બનાવી શકો છો. બરાબર છે. તો ચલો અને એ પણ 4 અંકની પાછી બનાવવાની છે. તો જો કઈ કઈ બનાવી શકીએ આપણે? ચલો અહીંયા 2 2 3 3 પછી 2 3 3 2 પછી 2 2 3 2 3. બરાબર છે. આના સિવાય 3 2 3 2. એના સિવાય 3 3 2 2. પછી આપણે 2. બરાબર છે. આવી આપણે બીજી અસંખ્ય સંખ્યાઓ બનાવી શકીએ. બીજી ખાસી બધી સંખ્યાઓ બનાવી શકીએ. જાતે ટ્રાય કરજો. બરાબર છે. ચલો એનાથી આગળ જઈએ. યોગ્ય ક્રમ. બરાબર છે. હવે અહીંયા શું આપેલું છે? યોગ્ય ક્રમ. શું આપેલું છે ભાઈ? યોગ્ય ક્રમ. યોગ્ય ક્રમમાં સૌથી ઊંચું કોણ અને સૌથી નીચું કોણ એ આપણે જોવાનું છે. બરાબર છે. કે સૌથી ઊંચું કોણ છે અને સૌથી નીચું કોણ છે. ચાલો યોગ્ય ક્રમ આપેલો. સૌથી ઊંચું કોણ છે? બાજુમાં ચિત્રો આપેલા છે. આમાં એક રામહરી છે, પછી ડોલી છે, પછી મોહન છે, પછી સસલી છે. ભાઈ મોટું કોણ છે? આમ જો નીચે હાઈટ પણ એમની આપેલી છે કે 160 સેન્ટીમીટર છે, 154 સેન્ટીમીટર છે, 158 સેન્ટીમીટર છે, 159 સેન્ટીમીટર છે. તો આમાં જેની હાઈટ વધારે હશે એ ઊંચું હશે. ચલો પહેલું આપણે શું પૂછ્યું? સૌથી ઊંચું કોણ છે? 160 154. અહીંયા પહેલો અહીંયા 1 છે, 1 છે, 1 છે અને 1 છે. એટલે બધામાં સરખું થઈ ગયું. ચલો પછી અહીંયા કેટલા છે? 6 5 5 અને 5. તો ભાઈ સૌથી ઊંચું કોણ થઈ ગયું? આ રામ રહી. તો અહીંયા આપણે લખીએ રામહરી. કોણ ભાઈ? રામહરી એ સૌથી ઊંચો છે. આ પાર્ટી સૌથી ઊંચી છે. બરાબર છે. ચલો સૌથી નીચું કોણ છે? તો ભાઈ અહીંયા સૌથી નીચું કોણ છે ભાઈ? તો કે જો પહેલો અંક તો બધામાં સરખો છે. 1 1 1 અને 1.
ચલો બીજો અંક આ 6 છે તો મોટું છે, આ 5 છે, પછી 5 છે, પછી 5 છે. આ તો 6 મોટું થઈ જાય એટલે મોટું નહીં, આપણે તો નાનું જોઈએ. તો અહીંયા 5 5 5 તો બધામાં 5 છે. એના પછી જુઓ 4 8 અને 9. તમારી નાની સંખ્યા કઈ થઈ? કે 4 થઈ. કઈ થઈ ભાઈ? 4 થઈ. આ નાની સંખ્યા થઈ, બરાબર છે. તો નાની કોણ થઈ? ડોલી. કોણ થઈ ભાઈ? ડોલી. આ ડોલી સૌથી નાની થશે. આ પાર્ટી આ નાની અને આ મોટી, બરાબર છે. આ નાની વ્યક્તિ અને આ મોટી વ્યક્તિ. ક્લિયર થઈ ગયું બધાને? ચલો જે આગળ જઈએ કે તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો ખરા? સૌથી મોટું કોણ? પહેલું તો ચલો અહીંયા 1 છે, 1 છે, 1 છે, 1 છે, બધાની સરખી છે, બરાબર છે. તો હવે 1 આવી ગયો, પછી 6 5 5 અને 5. તો ભાઈ સૌથી ઊંચું કોણ? રામહરિ. કોણ છે ભાઈ? અહીંયા લખો રામહરિ. આ રામહરિ થી નાનું કોણ છે એ જોઈએ. તો 6 પછી 5 5 5. ચલો 5 5 એટલે નહીં આવે. પછી 4 8 અને 9. ભાઈ આ 4 8 અને 9 માં મોટી સંખ્યા કઈ? કે 9 એટલે કે શશી. તો શશી કેવું આવશે ભાઈ? આ શશી શું થશે? રામહરિ કરતા નાની થશે, બરાબર છે. અને શશી કરતા નાનું કોણ થશે? 9 થી નાનું કોણ છે? 8. કોણ છે? 8. તો એનાથી શશી કરતા નાનું કોણ થશે? મોહન. કોણ થશે? મોહન. અને સૌથી છેલ્લું કોણ આવ્યું? કે ડોલી. કોણ આવ્યું ભાઈ? આ ડોલી એ સૌથી નાની થશે. તો ક્રમિક વધતી ઊંચાઈ, બરાબર છે. ક્રમિક વધતી ઊંચાઈમાં આપણે ગોઠવ્યું, બરાબર છે. ક્રમિક વધતી ઊંચાઈ કે સૌથી ઊંચું કોણ? કે રામહરિ. એનાથી નાનું કોણ? શશી. શશી થી નાનું કોણ? મોહન. અને મોહન થી નાનું કોણ? ડોલી. તમે ક્રમિક ઘટતી ઊંચાઈ, બરાબર છે. તો ભાઈ આપણે ઘટતી ઊંચાઈ તો જોઈએ. અલે હા, અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ, બરાબર છે. કે ડોલી છે સૌથી નાની, એનાથી મોટો મોહન, મોહન થી મોટી શશી અને શશી થી મોટી રામહરિ, બરાબર છે. તો અહીંયા ક્રમિક ઘટતી ઊંચાઈ કે સૌથી નાની ઊંચાઈ કઈ થશે? કે ડોલી ની સૌથી નાની ઊંચી થશે. એનાથી મોટું કોણ થશે? કે મોહન. મોહન થી મોટું કોણ થશે? કે શશી. અને શશી થી મોટું કોણ થશે? રામહરિ થશે. તો કોણ થશે? રામહરિ. તો આપણે ક્રમિક વધતી અને ઘટતી ઊંચાઈમાં પણ જોઈ લીધા, બરાબર છે. એનાથી આગળ જઈએ કે તમે કિંમતને વધતા ક્રમમાં ગોઠવી શકો અને તમે કિંમતને ઘટતા ક્રમમાં ગોઠવી શકો. ચલો વધતા ક્રમ, બરાબર છે. વધતા ક્રમમાં ગોઠવી અને ઘટતા ક્રમમાં ગોઠવું. વધતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે સૌથી વધતા ક્રમમાં. જો કિંમતને વધતા ક્રમમાં ગોઠવું અને કિંમતને ઘટતા ક્રમમાં ગોઠવો. સૌથી ઓછી કિંમત કોની છે? બરાબર છે. જો અહીંયા કેટલા છે? 2 1 2 1 3. જો ભાઈ સૌથી ઓછી કિંમત કઈ થશે? 1 વાળી થશે. કઈ થશે ભાઈ? 1 વાળી થશે. તો 1 અને આ 1 આમાં છે. તો બંનેમાં અહીંયા 8 છે અને અહીંયા 7 છે. તો સૌથી ઓછી કઈ થશે? 7 વાળી થશે. જો સૌથી પહેલા કઈ આવશે? 1 7 અને પછી 8 8 લખી કાઢો. એનાથી મોટી કઈ છે ભાઈ? આ 1 વાળી લખી કાઢો. 1 8 9 7. ચલો 1 1 વાળી બંને આવી ગઈ. કે આ આવી ગઈ અને આ આવી ગઈ. ચલો એનાથી 2 2 વાળી લખો. આ 2 અને 2. 3 વાળી તો સૌથી મોટી થઈ જશે. તો અહીંયા કેટલા છે? 6 અને અહીંયા 8. તો 6 વાળી આવશે. તો લખો 2 6 3 5. ચલો એનાથી ફરી આ 2 વાળી લખી કાઢો. 2 8 5 4. અને સૌથી ઓછી સૌથી વધારે 3 વાળી લખો. 3 9 7 5. તો ક્લિયર થઈ ગયું કે આ સૌથી ઓછી કિંમત થશે. આ એનાથી વધારે, આ એનાથી વધારે, આ એનાથી વધારે, આ એનાથી વધારે. તો આપણે વધતા ક્રમમાં ગોઠવીએ. તો ચલો ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો ઉપર વાળું કોપી પેસ્ટ કરી દેવાનું. સૌથી વધારે કિંમત કોની છે? તો આ છે 3 9 7 5. એનાથી ઓછી કઈ થાય? કે 2 8 5 4. એનાથી ઓછી કઈ થાય? 2 6 3 5. એનાથી ઓછી કઈ થાય? કે 1 8 9 7. અને એનાથી ઓછી કઈ થાય? 1 7 8 8. બરાબર છે. તો આપણે જો આ સૌથી વધારે, એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી અને એનાથી ઓછી. તો આપણે ઘટતા ક્રમમાં પણ ગોઠવીએ, બરાબર છે. ચલો અહીંયા આવે છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. કયો આવે છે ભાઈ? ચડતો ક્રમ. જો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. કે ચડતા ક્રમ વિશે ભણવાનું છે અને ઉતરતા ક્રમ વિશે ભણવાનું છે. તો ચડતો ક્રમ શું છે? કે ચડતો ક્રમ એ સૌથી નાનાથી મોટાની ગોઠવણી કરે છે. ભાઈ ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા આવશે, પછી ધીરે 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 મોટી આવશે, બરાબર છે. જોઈએ આપણે
કે જો અહીંયા ચડતો ક્રમ એટલે કે નાની, એનથી મોટી, એનથી મોટી, એનથી મોટી, એનથી મોટી, એનથી મોટી. આ કયો ક્રમ આવશે? કે ચડતો ક્રમ. આ કયો ક્રમ આવે ભાઈ? ચડતો ક્રમ. અને હવે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં સૌથી મોટી અને એનાથી નાની આવશે. તો ઉતરતા ક્રમમાં શું આવશે? પહેલા મોટી, એનથી નાની, એનથી નાની, એનથી નાની અને છેલ્લે નાની. તો ભાઈ આ કયો ક્રમ આવશે? ઉતરતો ક્રમ. કયો ક્રમ આવશે ભાઈ? ઉતરતો ક્રમ. તો ચિત્ર દ્વારા પણ તમે સમજી શકો છો અને વ્યાખ્યા દ્વારા પણ સમજી શકો. પહેલા નાની, એનાથી મોટી, 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 મોટી જાય તો કયો ક્રમ આવે? ચડતો ક્રમ આવે. પેલામાં મોટી, એનાથી નાની, 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 નાની થતી જાય તો કયો ક્રમ આવે? ઉતરતો ક્રમ આવે. કયો ક્રમ આવે ભાઈ? ઉતરતો ક્રમ આવે છે. ક્લિયર થઈ ગયું? ચડતો ક્રમ અને ઉતરતા ક્રમના કોન્સેપ્ટ તમને હવે સમજાઈ ગયા હશે. ચલો, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. ચલો, સૌથી પહેલા તો કઈ સંખ્યા જો ચડતા ક્રમમાં ગોઠવવાની છે એટલે પહેલી કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા આવશે. તો આપણે જોઈએ નાની સંખ્યા કઈ છે. જો આ કેટલા અંકની છે? 3 અંકની છે. આ 4 અંક, 4 અંક, 4 અંક, આ 3 અંકની છે. ચલો આ અને આ બંનેમાં જોઈએ. અહીંયા 8 છે અને 5 છે. તો ભાઈ નાની સંખ્યા કઈ થશે? 5 વાળી. તો લખો 5 7 1. એનાથી મોટી કઈ થશે? આ બીજી કઈ થઈ? 8 4 7. ચલો આવી ગયું. હવે આ 4 અંકની જોઈએ. આ 4 અંકની અને આ 4 અંકની. બરાબર છે. એમાં 8 છે અને 9 છે. તેમાં નાની સંખ્યા કઈ થાય? 8 વાળી. તો 8 3 2 0. અને આ શું થશે? સૌથી મોટી સંખ્યા 5 4. ક્લિયર થઈ ગયું? સમજાયું? તો આપણે આ ચડતા ક્રમમાં ગોઠવું. ચલો આમાં જોઈએ 4 અંક, પછી આ કેટલા છે? 5, પછી આ કેટલા છે? 5, આ પણ કેટલા છે? 5. તો સૌથી પહેલા કેટલા અંકની સંખ્યા આવશે ભાઈ? તો કે 4 અંકની આવશે. કેટલા અંકની આવશે? 4 અંકની. તો લખો 9 8 0 1. એના પછી કઈ આવે? તો કે 4 અંકની. આ પણ આ 5 અંકની છે, આ 5 અંકની છે, આ પણ 5 અંકની છે. બરાબર છે. તો અહીંયા 2 છે, 3 છે અને 3 છે. તો પહેલી 2 વાળી આવે. તો લખો 2 5 7 5 1. આ એનાથી મોટી કઈ થાય? અહીંયા 3 છે, 3 છે, પછી 6 છે અને 8 છે. તો એનાથી મોટી કઈ થાય? આ 6 વાળી થશે. 3 6 5 0 1. અને સૌથી મોટી કઈ? આ બાકી બધી 1 3 8 0 અને 2. તો આ શું થઈ? આપણો ચડતો ક્રમ થયો. કયો ક્રમ થયો? ચડતા ક્રમમાં આપણે સંખ્યાઓને ગોઠવી. ચલો હજી આપણે શું આપેલું છે? ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં શું આવશે? સૌથી પહેલા મોટી સંખ્યા આવશે. કઈ આવશે? મોટી સંખ્યા. પછી એની નાની, એનાથી નાની, એનાથી નાની, એ રીતે જશે. ચલો આપણે અહીંયા એ વાળી સંખ્યાઓ સમજીએ. આમાંથી જે આપેલી છે કે અહીંયા કેટલા આપેલા છે? 5 7 8 અને 7. સૌથી મોટી કઈ થાય? 8 વાળી. તો લખો 8 5 4 0 0. ચલો એનાથી નાની જોજો. નાની એનાથી નાની કઈ થાય? હવે 7 વાળી થશે. કઈ થશે? 7. તો બંનેમાં 7 7 છે. તો 7 માં અહીંયા 5 છે ને અહીંયા 8 છે. તો 5 અને 8 માં મોટી કઈ થાય? 8. તો અહીંયા 7 8 6 1. એનાથી નાની પછી આ લખી 7 5 0 0. આ 5 છે. હા ચલો હવે તો બધી 5000. એ અહીંયા આવશે 5000. લખાઈ ગયું. આ કયો ક્રમ બની ગયો? આપણો ઉતરતો ક્રમ. ચલો હવે બી નંબર ની જોઈએ. કે આ બી નંબર માં જોઈએ. ચલો આ કેટલા અંકની? 4 અંકની. આ કેટલા અંકની? 5 અંકની. આ કેટલા અંકની? 5 અંકની. આ પણ કેટલા અંકની? 5 અંકની. તો 5 અંકની. આ 4 અંકની છે તો છેલ્લે આવશે. બરાબર છે. ચલો હવે આ 4 4 અંક, આ 5 5 અંકની આપણે જોઈએ. બરાબર છે. ચલો અહીંયા 4 છે, 8 છે અને 9 છે. તો મોટી સંખ્યા કઈ થાય? 9 વાળી. તો પહેલા લખો 9 2 5 4 7. આ મોટી થશે. ચલો એનાથી નાની કઈ થાય? 8 વાળી. તો લખો 8 8 7 1 5. તો અત્યારે વાંચવાની જરૂર નથી. વાંચવાનું આપણે આગળ આવે છે. બરાબર છે. ચલો અહીંયા 4 વાળી. તો હવે લખો 4 5 3 2 1. અને વધી છેલ્લે વધી ગઈ આ 4 અંકની સંખ્યા. થઈ ગયું કોન્સેપ્ટ ક્લિયર? મોટી સંખ્યા પછી નાની નાની નાની. આ સૌથી મોટી સંખ્યા, આ એનાથી નાની, આ એનાથી નાની અને એનાથી નાની. આમાં પણ આ સૌથી મોટી, એનાથી નાની, એનાથી નાની અને એનાથી નાની. ચલો ઉતરતા ક્રમમાં પણ આપણને ગોઠવવાનું. ઉતરતા ક્રમમાં શું હશે? પહેલા મોટી સંખ્યા આવશે, પછી નાની નાની નાની. ચડતા ક્રમમાં પહેલી નાની, પછી મોટી મોટી મોટી. તો ચડતો ક્રમ પણ આપણને અહીંયા ક્લિયર થઈ ગયો. બરાબર છે. આશા રાખું છું કે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાના કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયા હશે અને ઉતરતો ક્રમ અને ચડતા ક્રમ વિશેના કોન્સેપ્ટ પણ તમને ક્લિયર થઈ ગયા હશે. તો અહીંયા આપણે થિયરીનો એક ભાગ પૂરો કરીએ છીએ. બીજો ભાગ લઈને આપણે જલ્દી આવીશું. બરાબર છે. તો બીજા ભાગમાં આપણે મળીએ. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.